ગઈકાલે તારીખ 22 ઓગસ્ટના રોજ સાંજના સમયે તળાજાના ગોરખી ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના હોદ્દેદાર, જોઈન્ટ સેક્રેટરી અને કાર્યકારી પ્રમુખ એવા રાજુભાઈ સોલંકી સાથે જિલ્લાના હોદ્દેદારો તેમજ આમ આદમી પાર્ટી તળાજા તાલુકાના પ્રમુખ દશરથભાઈ દોડિયા તેમજ તળાજા શહેરના પ્રમુખ વિનુભાઈ વેગડ તેમજ તળાજા વિધાનસભાના પ્રભારી શ્રી પ્રાજીભાઈ ધાંધલિયા, સહપ્રભારી એવા માવજીભાઈ ભાલિયા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા। સાથે આ જનસભામાં ગામના યુવાનો, આગેવાનો તેમજ માતાઓ, બહેનો સાથે નાના બાળકો પણ આ જનસભામાં જોડાયા હતા। વધુમાં સાંભળો આગેવાનોએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું। એના નિવારણ માટે આપણે શું ઉકેલો લાવી શકીએ? આ તમામ મુજબના પ્રશ્નો જે સમાજ જે જગ્યાએ આપણે બેઠા છીએ એ રામજી મંદિરના પ્રાંગણમાં એવા પવિત્ર સ્થળેથી આપણે આ શુભ શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે પ્રથમ અને માથે ઓઢી ઓઢણી એ જે અમે નારી રે બનીને રાતભર રમ્યા રે જોનારા કોઈ ન મળ્યા। મિત્રો, હું અને માવજીભાઈ અને અમારી આમ આદમી પાર્ટીની ટીમ છેલ્લા 10 વર્ષથી છે એ પ્રયત્ન કરતા રહ્યા છીએ, પણ જ્યારે ગુજરાતમાં એક નવો સૂર્યોદય થાય છે, વિસાવદરમાં ગોપાલભાઈ ઇટાલિયા જીતે છે અને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું કે કંઈક મજબૂત નેતૃત્વ છે એ ગુજરાતને મળે છે, તો ગુજરાત જોડો અંતર્ગત સમગ્ર ગુજરાતના જેટલા જિલ્લા પંચાયતની સીટો છે તેમાં જિલ્લા પંચાયતમાં એક જનસભા છે એ કરવામાં આવે। તો આજે પાવઠી જિલ્લા પંચાયત સીટના ઉપક્રમે રામચંદ્ર ભગવાનજીના સાનિધ્યમાં ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જનસભાની અંદર મંચ ઉપર બિરાજમાન આમ આદમી પાર્ટીના સંઘર્ષના સાથીઓ અને ક્રાંતિકારી યોદ્ધાઓ, બધાના નામ નહીં લઉં કારણ કે આજે જમવાની પણ વ્યવસ્થા છે અને સમય ઘણો બધો થઈ ગયો છે અને વક્તાઓ ઘણા બધા હતા, એટલે તમે બધા પણ જમવાની રાહ જોતા હશો, પરંતુ બહુ લાંબી વાત નથી કરવી। પણ આજે જ્યારે આટલી મોટી સંખ્યામાં આ ગામ તથા આજુબાજુના ગામના આગેવાનો, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો, બાળકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, ત્યારે આપણે 2 હાથ ઊંચા કરી અને મુઠ્ઠી વાળી અને આપણે ભારત માતાનો જે ઘોષ કરવાનો છે। બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, જય જવાન, જય જવાન। આવો પધારો, નજીક આવો ભાઈ, બધા આગળ આવો, આગળ આવો। જનસભા અભિયાનની અંદર ગોરખી ગામે આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અને જે ક્રાંતિકારી યોદ્ધાઓએ આટલી મોટી સભાનું જે આયોજન કર્યું, આવું જગાડો, આત્મા જગાડો, હું એમ કહીશ, બોલો શું કરશો, બોલો તમારે શું કરવું છે, ગુજરાતમાં શું કરવું છે। આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ।